અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો. સતત ઠંડીમાં વધારો થતા ધુમ્મસનું પ્રમાણ વધ્યું. અમદાવાદમાં ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ડાઉન થઈ છે. વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આગામી 48 કલાક સુધી ઠંડીનું જોર રહેવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડીએ જોર જમાવ્યું છે અને છેલ્લા કેટલાય સમયથી ઠંડીનો જોર યથાવત રહી રહ્યો છે. આજે અમદાવાદ શહેરની વાત કરીએ. અમદાવાદમાં ધુમ્મસમય વાતાવરણ છે. ઇન્દિરા બ્રિજ આગળ હું ઉપસ્થિત છું અને દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો કે નદીનો પટ હોય કે પછી જાહેર રોડ હોય, ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થઈ રહ્યો છે. અને માત્ર વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે પરંતુ તેની સાથે સાથે જે ઠંડી છે તેનો પણ અનુભવ થઈ રહ્યો છે. મોટાભાગના જે જિલ્લાઓ છે તેનું તાપમાન 10 ડિગ્રીની અંદર નોંધાયું છે. અમદાવાદમાં પણ છેલ્લા કેટલાય સમયથી જે તાપમાન છે એ 11 થી 12 ડિગ્રી આસપાસ રહી રહ્યું છે. સાથે જ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક, આગામી 24 કલાક સુધી આ જ પ્રકારનું જે વાતાવરણ છે એ રહી શકે છે અને ત્યારબાદ જે તાપમાન છે એમાં ક્રમશઃ વધારો થશે અને ત્યારબાદ ઠંડીમાં જે ઘટાડો થશે. મહત્વની વાત એ છે કે વહેલી સવારથી જ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને મોડી રાત્રે પણ સારો એવો જે અનુભવ છે ઠંડીનો એ થઈ રહ્યો છે. અને સાથે જ દિવસના તાપમાનની વાત કરીએ તો એમાં પણ સામાન્ય તાપમાન કરતાં ઘટાડો નોંધાયો છે. કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.